કેશોદ પોલીસે શ્રદ્ધા સોસાયટીમાંથી 7 જુગારીઓને ₹1,93,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી.સી. ઠક્કરની સૂચના મુજબ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી. ઇંગોરડિયાના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી તહેવારો નિમિત્તે જુગારીઓને ઝડપી લેવા પેટ્રોલિંગ કરી ખાનગી રાહે માહિતી મેળવી સૂચના આપવામાં આવી હતી। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા, એએસઆઈ પી.એમ. કોડિયાદર, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયાને ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદના એરપોર્ટ રોડ ઉપર આવેલા શ્રદ્ધા સોસાયટીમાં બાબા મોલની સામે હરીશભાઈ જેઠાભાઈ મકવાણા પોતાના કબજા ભોગવટના મકાનમાં આર્થિક લાભ મેળવવા બહારથી માણસો બોલાવી 3 પત્તીનો હાર જીતનો જુગાર રમાડી રહ્યા હોય માહિતીની ખરાઈ કરી પંચોને બોલાવી સમજ આપી ખાસ વોરંટ મેળવી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા, એએસઆઈ પી.એમ. કોડિયાદર, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ પાટિયા, સુરેશભાઈ મોહનભાઈ બંભાણીયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, સંજયસિંહ કૃષ્ણસિંહ ઝાલા તેમજ અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા સહિત પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં બાતમીના સ્થળે પહોંચતા કુંડાળો કરી 3 પત્તીનો હાર જીતનો જુગાર રમતા હોય પોલીસને જોઈને નાસવાનો પ્રયાસ કરતા જેમના તેમ બેસવાની સૂચના આપી હતી છતાં એક શખ્સની નાસી જવામાં સફળ થયો હતો। કેશોદ પોલીસ દ્વારા પૂછપરછ કરતા હરેશભાઈ જેઠાભાઈ મકવાણા ઉંમર વર્ષ 45 રહેવાસી શ્રદ્ધા સોસાયટી, સુભાષભાઈ લલિતભાઈ સોલંકી ઉંમર વર્ષ 33, અશ્વિનભાઈ દેવશીભાઈ સોલંકી ઉંમર વર્ષ 42, ધીરુભાઈ કાનાભાઈ ગોહિલ ઉંમર વર્ષ 54, સંજયભાઈ વજુભાઈ ચાવડા ઉંમર વર્ષ 40, અલ્પેશભાઈ કરશનભાઈ પરમાર ઉંમર વર્ષ 28, કિરીટભાઈ નરણભાઈ મેવાડા ઉંમર વર્ષ 46 નાસી જનાર કમલેશભાઈ માધાભાઈ ચાવડા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રોકડ ₹63,200, મોબાઈલ ફોન નંગ 6 કિંમત ₹1,10,000 મળી કુલ ₹1,73,200નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।